હાલો દોસ્તો, નમસ્કાર. હું MB રામાણી. આજ હું આવ્યો છું અમારા ગામના રાજુભાઈ બોદરની વાડી અને એનું આ લસણ ઊભું છે. લસણ તમે જુઓ, ગોઠણે ગોઠણે, રાજુ નીચે બતાવો, ગોઠણે ગોઠણે લસણ ઊભું છે. સેજે શેડ પીળીને એટલું ઘાટું અને એટલો મોટો ગાંજો કે આજે લસણના બહુ મોટા પ્રોબ્લેમ છે. આ ટાઈમે આ લસણ નંબર 1 ઊભું છે. રાજુભાઈની બહુ સારી એવી મહેનત છે અને ખૂબ સારા છંટકાવ કર્યા છે. અને થ્રિપ્સમાં અત્યારે જ્યારે આખા સૌરાષ્ટ્રમાં રાઈડ પડી ગઈ છે ત્યારે જે મેસી અને મિત્સુએન કંપની જાપાનનું કોપર, જે વર્લ્ડની અંદર નંબર 1 કોપર આવે, આ કોપર અને મેસીનો જે છંટકાવ કર્યો છે ને એમાં જે રિઝલ્ટ મળ્યું છે, તમે જ્યારે થ્રિપ્સનું નરી આંખે રિઝલ્ટ જોવું ત્યારે બતાવું કે આનું એટલું મસ્ત રિઝલ્ટ આવ્યું છે ને આમાં છંટકાવ થયા પછી કાલે છંટકાવ થયો. તમને થ્રિપ્સ મરેલી બતાવું રાજુભાઈ, કે હોય તો ઉપર એ બતાવી દો. જો તમે આ થ્રિપ્સના ઢગલા થઈ ગયા છે, દેખાય છે? જો આ બધી રહી ને આ થ્રિપ્સના ઢગલા થઈ ગયા. અત્યારે ક્યાંય થ્રિપ્સ જીવતી નથી. આમાં થથેડા હતા એની જગ્યાએ હાવ સાફ થઈ ગઈ છે. આ તમે જુઓ, આ બધી મરી ગઈ છે, આ હલતી નથી, ચલતી નથી. હજી તમને પાંદડું તોડીને બતાવું. તમે જુઓ, આ થથેડા હતા, આ બધી મરીને સાફ થઈ ગઈ. તો આટલું જબ્બર રિઝલ્ટ આની અંદર આવ્યું છે ને આ લસણનો ઘેરો એટલો મસ્ત છે. તમને આખું બતાવું કે આ તમે આખું લસણ જોવા, આની કોઈ આ તો તૂટી ગયું. આ જોવા લસણ, અને આ અત્યારના આ ઠંડુ એકદમ ટટ્ટાર લસણ છે, એનું રિઝલ્ટ છે. આમાંય તમે જુઓ થ્રિપ્સ મરી ગયેલી. બહુ જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે. તો જ્યારે થ્રિપ્સની વાત આવે અને જ્યારે આવી શેડું પીળી પડવાની વાત આવે તે મિત્સુએન કંપની જાપાનનું કોપર આવે, જબ્બર રિઝલ્ટ, વર્લ્ડની અંદર નંબર 1 કોપર આવે. અને આ મેસી, આનો છંટકાવ કરી દેજો રાજુભાઈ. આમાં વીઘે 4 પંપ માર્યા રાજુભાઈ, 5 પંપ માર્યા છે ને એટલું મસ્ત રિઝલ્ટ આવ્યું છે. એની ક્લિયરિટી, કાળું એકદમ, આ ટટ્ટાર લસણ, જબરજસ્ત ક્વોલિટી છે. તો લસણમાં એક છંટકાવ અવશ્ય કરજો, ડુંગળીમાં પણ છંટકાવ કરજો, જબરજસ્ત રિઝલ્ટ આવશે, ખૂબ સારું રિઝલ્ટ આવશે. આનાથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય મારો નંબર છે 9723374451. રાજુભાઈ કોઈ લસણ બતાવી દેતો. તમે જોવો, અમારે ગોઠણે ગોઠણે ઊભું છે અત્યારે આવડું. અને આ તમે આની આમ ક્લિયરિટી જોવો તમે. તો અત્યારે આમાં થ્રિપ્સના દાણા નામે કાંઈ નથી, એટલું જબર રિઝલ્ટ આવ્યું છે, મસ્ત રિઝલ્ટ આવ્યું છે. થ્રિપ્સ બધું સાફ થઈ ગયું, એક દાણો તમને જોવા ન મળે. આવું રિઝલ્ટ જોવું હોય તો તમે એકવાર લગાડી દેજો. હજી તમને બતાવી દઉં કે આની અંદર જો આ બધું, આ થ્રિપ્સ મરી ગયેલી દેખાય, જો આ બધી મરી ગયેલી, સાફ થઈ ગઈ થ્રિપ્સ. તો આવો છંટકાવ દરેક ખેડૂત કરજો, ખૂબ સારું રિઝલ્ટ આવશે. શેડું પીળી નહીં પડે, ક્વોલિટી સારી બનશે, ગાંજો સારો થાય, ઉત્પાદન સારું આવશે. અસ્તુ, જય ભારત.